તે રવિ ના આવે ન્યા હવે નથી સા લેવો તડકો તો જો કેવો થયો છે. અરે આમ હાઈલા જાય ને થોડોક સા લઈ લઈ હવે મને તડકો લાગે છે હાલ ને જમી લોય ભલે હજી 10:30 થયા પણ મને તો આમ જોતો તડકી તો જો કેવી નીકળી પછી વધારે તડકો થઈ જશે બપોર થાશે તા મારા જ નથી થાતું કામ કેવો તડકો છે કરવું તો પડશે જ હવે થાય કે ન થાય શું કરવાનું હવે આપણા હાથમાં હાલ ને માઈ ગયું કઈ નથી કરવું ત્યાં ક્યાં ત્યાં ડોસી જોવા આવે છે અને કેટલું નીંદું નથી નીંદું અરે ઈ તો આવે એમ છે ખબર નથી તમને માઈ ગયું બેસ ને ઘડી કઈ જાય તડકો જો હજી 10:30 થયા છે પણ તડકો બહુ લાગે છે હું બહુ તડકો થઈ ગયો આ મુવા વેચતાય નથી કહું છું વેચી નાખે થોડીક સિટીમાં વહી જાય આપણે શું આખી જિંદગી અહીંયા ઊંઘ કાઢવાની હા બટા છોકરા બિચારા તડકાના જોતો હેરાન થાય આ સિટીમાં છોકરા કેવા અસલ ઘરમાં ફ્લેટમાં રહેતા હોય અને આપણે જો તડકો માથે લીધો છે 10:30 વાગ્યામાં છોકરા હેરાન થાય શું હવે આપણા નસીબમાં હશે એવું કરવાનું એટલે તો આવા નસીબોએ કેવી જમીન છે કાઢી નાખી થોડીક તો નો મકાન ને સિટીમાં વયા જાય શું કરવું હવે આપણા નસીબમાં આવ્યું છે તો ભોગવવું પડશે બીજું તો શું થાય હવે કાંઈ ભોગવવાનું ન હોય આખું ગામ વેચી વેચીને વયું ગયું રાજકોટ વહી જાય સિટીમાં આપણે ભાભાને કહેવાય નથી ને હવે આપણે આપણા ઘરવાળાને સમજાવી તો થાય આપણે બે તું મારા દેરને કહીજે હું આજ તાર ભાઈ આવે ને એટલે હું આજ સાંજે કહીશ આ જા તાર પપ્પા પાસે બટા ઈ જોમાં પાણી વારે છે ત્યાં જાય છે હો જા અહીંથી વઈ જા આમ જો ઓયા કાકા ઉભા એને કે જા કાકા ઉભા એને કે પપ્પા આગળ મૂકી આવે જા માં દીકરી બિચારી આમ જોતો કે આવા છોકરા હે આ જોતો કેવા પાણામાં બિચારા હેરાન થાય છે આપડા લીધે હાલ મૂકી જાવ અહીંયા મૂકી જાવ અહીંયા શું કરું તમને હવે છોકરા આમાં હાલીએ ન વગે કોઈ દી હાલે અને આપડી જ જો કઈ હું આખો દી હારે બિચારી તડકામાં તડકો ખાવાનો હાવ કેવી થઈ ગઈ છું અને પાણામાં હાલે આ છોકરાને હાલતાય ન આવડતું હોય સિટીના કોઈ દી કે સામાં થોડું હલે મારી દીકરી કેવી આવડા પાણામાં હાલે છે આપણે ત્યાં વયું જવું છે ને સિટીમાં રહેવા હે રાજકોટ જવું છે ફ્લેટમાં હે ફ્લેટ લેવો છે આજે આવે ને તાર પપ્પા એટલે કહી જવો આપણે રાજકોટ જવું છે ને ફ્લેટ લેવો છે નવું મકાન લેવું છે હો બધું લેવું આ નથી જોતી આ જવા દેવી છે આપણે વાડી આ દઈ દેવી છે ને આ દઈ દેવું છે ને બધું આ વાડી દઈ દેવી હા તાર પપ્પાને કેજે કાકાને કેજે દાદાને કેજે હો કે આપણે વાડી નથી જોતી આપણે સિટીમાં રહેવા જવું છે હો ને આ જો ને આવા પાણાઈ નો હોય મસ્તીનો રોડ હોય રેતી હોય હા હો આવામાં કોણ આમ જો તને લાગે છે ને જો લાગ્યું હા પાણામાં લાગ્યું માં દીકરીને ત્યાં જો મસ્તીના કપડા લેવાના મસ્તીના કપડા પહેરવાના હો ઊભું થવું હે ને હાલો ઊભા થાય માઈ ગયો કોણ આવા તડકાન કરે કામ શું તમે હવે પેલા વાત તો પૂરી કરો આપણે જે કરવાની છે એ હાંજે આવે ને એટલે તું મારા ભાઈને ગમે એમ કરીને કહી જાય કે હું અહીં રહેવાની જ નથી પછી એમ વધારે લપ થાય ને એટલે કહીશ હું નથી રહેવાની અહીંયા હવે રાજકોટ મકાન લેવા જ છે ત્યાં વહી જ જાવું તમે અહીંયા કઈ અમારી જિંદગી તમે આમાં કરો છોકરાઓને કઈ ગામડે ભણાવવા હું સરકારીમાં ભણાવવાના ઓલું કરું છોકરી બિચારી મારી હા હાલો માઈ ગયું આપણા દાળિયા નાખીને કરાવી લે આવા તડકાનો મારાથી તો કઈ નથી થતું ભાઈ હાલો હાંજે કઈક નેઠો કરી નાખી સુધી તમે જરાક મારા જેઠની વાત કરજો ઈ હાંજે તમારા દેર નું તો અમથી કઈ હાલતું નથી એટલે ઈ તમારા જેઠ બે ભાઈ ને બે થઈ જાય ને એટલે પછી પાપાનું ને કઈ ન હાલે હા હાલો આપણે તો એક જ છીએ હવે ઈ બે ભાઈઓને મનાવવાનું છે જે કરે ઈ એને જ કરવાનું છે થોડુંક આપણે હું મનાઈ લઈ તો માની જાય કઈ જિંદગી સુધરે આપણી નકર આપણી જિંદગી આમાં નામાં વહી જાય આવા પાણામાં લગા જેવા હાલ માં દીકરી હાલો માઈ રહેવાતું નથી તડકો તો જોઈ એની માને એને બોલાવીને હવે જમી લઈ હા ઈ એમ કે તમારા બાપને 10:30 માં ખાવા આવ્યું હા
હાલો એને તેડું કહેવાય ને આપણે કે ભાઈ આ જુઓ ને તડકો કેવો છે, આપણાથી કામ થતું નથી, ઘરનું એમ કે કરવું, તમે બહારનું નવી કરવું. નવાઈ ખેતી કરો છો તરત એમ કે તને શું લાગે છે આને તો ફોહલાવા પડે, આને છોકરા નાડા રાખવા પડે કે આનું ભવિષ્ય હા. શું માંગ ગયું ભાઈ. એમાં બેસતી નથી. આલે આમાં જો. પેલા તમે ખાધું તો હજી ધરાણા નથી, જામફળ ઉપાડ્યા છે ને માંડવી ઉપાડી છે. ખાધા પછી ખાવું તઈ હું બે પણ ખાધા પછી મને પેલા ખા ખા કરે. કઈ શું કેવો તડકો આમ તો જો માંડ 12 વગાડ્યા. તો તડકા જોય કઈ ન્યા કે ખાધું ન પડે. સિટીમ અને બાયું બેજા કેવી કાકી લીલા આગળ લેર બેજા. કરતી હોય એ કેવાય કાકી આગળ છોકરા બેજા. કેવા આપણી વાડીમાં પાણા છે. કોઈ દી આપડા છોકરા હોય સિટી છોકરામાં હાલી ન અગે આવામાં. એટલે જ અહીંયા રાખ્યા છે તમને. અમારું શું હોય, અમારી તો વહી ગઈ, હવે આપણે છોકરાને વિચારવાનું હોય ને. તો છોકરા હોય બધાય મોટા થઈ જાય અહીંયા ગામડે. આપણે પછી સમાજ પ્રમાણે હાલવું પડે ને, આપડા છોકરા વાહે રહી જાય, સારી સ્કૂલમાં ભણાવી ગણાવી લેટેસ્ટ થાય. ગામડામાં શું હવે બિચારા શું ખબર પડે બીવે. અહીંયા 12 સુધીની સ્કૂલ અહીંયા ભણાવાય ને. પણ સ્કૂલ તો છે 12 સુધીની, પણ એમ કે ગામડાનું ભણતર એ ગામડાનું ભણતર, સિટીમાં ફેર પડે ને, જીવનશૈલીમાં ફેર ન પડી જાય. આપણે ભણેલા છીએ, આપણે થોડુંક ધ્યાન દેવાય ને છોકરાઓ પર. અમે ભણેલા છીએ તોય પાણા માટે મારી છીએ. તો આપણું બાપ દાદાનું છે ને, કરવું પડે. પણ બાપ દાદાનું છે આપણે શું આખી જિંદગી આ ખેતરમાં તડકામાં જ ઓલ કરવું? તો શું આ કરશું? રવિનાને 2 દી મજા નથી. તો શું કરશો બોલો? થોડું ઘણું કાઢીને પછી સિટીમાં મકાન લઈ લેવાય એકાદું. આપણી જીભ ઉપડે નહીં બાપા સામે બોલતા ભાઈ. મોટા ભાઈ કયો કેવાય થોડું. ઈ મોટા ભાઈ નું થોડી હાલે, એક નું તમારે બે કેવું આપણે પડે. ચારે હંપી જાય ને તો ગઢિયામ ન હાલે. આપણે એક વાત રખાય. જમીન શું કામ વેચવી છે? જમીન તમારું ડૂ પછી ન થાય. તમે ઈ છો, આ છોકરાને શું કરવાનું? આમાં ને આમાં જિંદગી કાઢ નાખવાની. છોકરાને તો શું વાંધો છે આમાં? હું વાંધો જ તમારું કરતા. ચોખ્ખું ખાય છે બધું. અત્યારે ભણતર બરાબર વધી ખબર ગયું, ભણેલા વગરનું કાંઈ નથી, નકામું છે. શિક્ષા છે તો બધુંય છે. સારું ભણતર દે, સારું જીવન જીવવાનું શોખ ન હોય, આપણે શું આ નકરા પાણામાં જ આટા મારવા જિંદગી ભર? તમે કઈક બોલજો, બેઠા બેઠા સાંભળતા નહીં બધાયનું. હા, એક વાત રાખાય. બે ભાઈ નક્કી તો બોલો કહી તો છે કે આ તો મોટા તું વયો જા, હું જ નાના ભેગો રહીશ. અમારું તો કઈ હાલે નહીં. આ તમારે કેવું પડે, તમે ઘરના છોકરા હો બે તો. શું કરશું ભાઈ? કઈ હવે બીજું શું ન્યા બાપાને બેસી નાખો થોડી ઘડી. એમ કહીશું તમે ઘર બાર મૂકીને લઈ જાઓ તો શું કરશું? જોયું જાય કરવા તો સિટીમાં આટલા મકાન રહ્યા, એને વયા દીકરાને જાશે લાલચ ન હોય કે એમ થોડા કે ઘર બાર વયા જાવ બે, એને જરૂર હોય. ઈ શું કઈ આથી રાંધી ખાઈ શકશે? અમારા બાપા નામાં ઓળખતા હોય નો કાઢે જમીન જમીન. અમને 5 રૂપિયા નથી દીકરા વધારે શું હોય, છોકરા વધારે શું હોય? જમીન. તમારે એમ જ કેવાય તો આમ ભાડે રહીશું, આમ વઈ જાવ રાજકોટ કે આમ ભાડે રહીશું, પૂરું થાય આપણાથી નો પૂરું થાય. એ કેવાય ખાલી. ભલે ને પૂરું ન થાય, ઈ પછી કાંઈ એકલા ન રહે, એને પછી દીકરા જ વાલા લાગે, એને પછી કાંઈ ઓલ બીજું ન હોય. આવી રીતે બ્લેકમેલ કરે કે તો આમ ભાડે વઈ જાવ રેવા, કે તમે બે રહ્યો એકલા કે બહુ. હપીને આવ્યા લાગો બ્લેકમેલ કરવાનો. એવી હપવાની વાત નથી. હવે આ તડકાને કામે થતા નથી ને ભાગું દે કઈ વધે નહીં. અને કઈ આપણે ત્યાં જાય ભાડે રહી તો ભેગું થાય, મહિનો આવતા વાર નો લાગે ના. તો વાત છે ઈ જ કહી છે અમે. હા, પણ રિયોન સાન જમીન કાઢીને એકાદી દુકાન લઈ લેવાય, કઈક ધંધો થઈ જાય, દૂધની ડેરી નાખી. પાણી નો હાલે તો એવું હું કામ નેગેટિવ વિચારવું છે? લઈને અમારે કામે જવાનું. કામે એમ નો, આપણે કેવું મકાન લેવાય, નીચે દુકાન હોય ને આખું મકાન હોય ને એવી રીતે. એટલે દુકાને હાલે, તમે જણ ઘરે હોય ન હોય, અમે બે એટલું ન સંભાળ લઈ. આમ થાય અહીંયા વાડીઓનું કરે છે, એના કરતા ઈ શેર તો સારું ને. હા, કામ તો મળી જાય ગમે કઈક સારું જીવન તો જીવી. અમને શોખ હોય, અમે કેટલા સપના જોયા હોય, અમારી જિંદગી આમાં ને આમાં વહી જાય. આ બધી હમણાં બાપાની વાત કરી. કહીજો કઈ ખરખું. વાતું લઈને આવ્યા. બે મળીને વાત કરજો તો જ થાશે. અમારા બે થી કઈ માનવાના હાંજે નથી. તમે બેઠા હોય કહેશો ને તો માન. ત્યારે વાત તો કોઢાય કે આ બપોરે જ કહેવાય, સાંજે બધાય હોય વળી વાત ચિતરાય એના કરતા વાડીએ એકલા જ હોય ને. હા, તે વાડી આવે ને ત્યારે તો કહીજો. પણ બે એક રહીજો. ઈ પછી એમ કે નાનો ભોળો છે નથી બોલી અગે એમ, તો કે કઈશ તમે બે નીકળો, અમે નાનો નાય રહીશું. એટલે તમારે કેવાનું મારે સિટીમાં જવું છે કે મારે છોકરા હમણાં મોટા થાય.
અમારે કઈ એમ સારું એક મોટું મકાન જ લેવું છે. બે ભાઈ બેન નો અમાર બે ભાઈઓ નો સમાવેશ થઈ જાય ને તમારો થઈ જાય બધાને થઈ જાય એવું છે. એમની વાત કરી બીજું શું? હા બસ ના બહુ પાડે તો કેવાય કે તો આમ વહી જાય છે ભાડે કઈ ના જમીન નો દેવી જમીન ને બટકા ભરજો કઈ કરજો હેન્ડલ બધું દીકરા વધારે જમીન તો ન હોય એમાં કેતો તો હું ભણેલી નો લઈ ભણેલ નું ક્યાંય આટલા વર્ષ કામ કરું છું એમાં ભણેલ ગણેલ નું ક્યાંય અમારા છોકરાને જીવન ની જીવ જોવાનું ભણેલા છીએ તો કામ તો કરી ને વાડીનું તો બધું અમારે કઈ ન હોય તમારું જ બધું પૂરું કરવાનું થોડોક મને ખબર હોય આ કટકું કાઢ નાખી શું ને ફેર પડે બે બોલો થોડો તો થોડો આજ સુધી શું હાલતું હતું તો આજ કા તકલીફ પડી હવે આ મોટા થાય છે છોકરાઓ અમારા છોકરાને શું અમે જીવાય એવું જીવન દેવું અમને ન હોય અમારા છોકરા સારા કપડા પહેરીને રખડે અને સારી નિશાળમાં જાય પહેરાવાય નહીં ભાઈ અહીંયા પહેરાવાનું વાડીએ કોણ ના પાડે પહેરવા ઓઢવાની કોને ના પાડે ખાવા પીવામાં બે ઊંધા કાન પકડાવોમાં અને બરોબર આ વાત કરવાની છે નકા અમે બે નહીં રે નકા અમે બે વહી જાય છીએ હવે કઈ જો તમારે બાણ રાંધીને રોટલા દે અત્યારે લગીને દીધા જ છે ભાઈ રોટલા આ તો કઈ જો જિંદગી ભરી દે હવે 4-5 વર્ષથી વળી હવા કરે હોશિયારી કરતા બાયડી વગર બધું નકામું છે બાયું છે તો માન છે ને પાન છે બાકી કોઈ બોલાવે નહીં વાંઢાવ રખડજો ખબર પડે તમને કહું એટલું કરતા નથી ને પાછા તો વાત કરી હા બેન એક થઈને વાત કરવાની છે ના કે એકાદાન ઓલું મળશે ને તો એ એકાદાન કાઢશે ને એકાદાન રાખશે એ બાપાનો સ્વભાવ ખબર છે ને એટલે બે ને એક જ અડગ રહેવાનું છે નક્કી એકાદાને તેની બાજુ વારશે જ કે એકાદો ફોફલાઈ જાય ને તો એકાદો પલ જાતો એટલે એક ના રહેવાનું નથી એ હાંજે આવે એટલે વાત કરી લેજો હમણાં આવે તો એ જ કરવી હાંજે નથી કરવી હા આમ ઘડી ખુઈ જાય છે તડકો બહુ છે નથી દેહો તમે સાંભળો હું કે છે ખબર પડે એ આવે તો એની વાત છે ને ઈ તો એમ કે જો આને ચગાવ્યા છે બી ને એટલે મારે તો કઈ નથી તમે હોઈ જાવ તો ઈ તો એને ખબર પડી જ જાય કે તમે તમારી રીતે વાત કરી લેજો ને અમે આમ કહી દીધું તમને તમારી આંખે જો ને વરી એમ થાય તણે બાપ દીકરાએ હંપીને વાત કરી લીધી તમને પછી પેટમાં દુખાવો થાય તમારે એક જ વાત માંડવાની છે કે અમારે આ જમીન વેચીને અમારે ફ્લેટ લેવા છે પેલા જોઈએ આપણ બાપાને ફોન નો બહુ શોખ છે કેદુના એમ કે મને મોટો ફોન લઈ દે મોટો ફોન આપણે ફોન નું એમ કહેવાય બાપા મોટો ફોન લેવો છે ને મોટો ફોન એને કઈ તમારા હાટું હું કાઈ લઈ આવીશ પછી એને 4 વ્હીલ નો શોખ છે તું શીખવાડમાં બહુ હા કઈ જો એમ નો શીખવાડી તમને ખબર જ નથી પડે એમ તો અત્યારે થઈ ગયું હોય સિટીમાં બંગલા ગાડીઓ બધું હા કોઈ તે આવીને હું પાણી વાળા આમ કરું ને બે બેઠા હોય આવા જેવી નથી રહેવાની અને અમે બે હા ભલે ભૂખે મરી વઈ જાવ હા વહીવટ અમારા હાથમાં દઈજો કાઈ એક પાવલી આખી પાછી નો થાય ને બધું આખું ઘર હકાલી લઈશ ને જિંદગી કાઢ નાખશું આ પાંચેય ની આપડે હા આ બેન ક્યાં નાખવા જવા ઈ બેન શું હોય ને તઈ જાણે ખાવાનું હોય એને કઈ થોડું બીજું હોય એને શું હોય આ હું પાછે જિંદગી નીકળી જાય આપણે ગઢિયાનું શું હોય ને એને ગઢિયાનું જ છે ને બેન એને અમાર મા બાપ નથી તે આપણે ક્યાં કીધા કાઢી મૂકવા છે એમ તું કે છે અમે પાસે જિંદગી મસ્તી એટલે અસલ સારું જીવન જીવી શકશું ઈ ક્યાં બહાર કે આવી જાય અગે એમ છે એને કઈ શોખ છે કે હરવા ફરવાના આપણને હોય તો આપણે સારી જિંદગી જીવશું એમ બરોબર હાલ આપણે સુઈ જાય હવે ઈ એની રીતે વાત કરી લે છે ને હવે નતર ભલે તમ તાર આવે તો એવું નથી ને બેજો ના ના અમારા સામે જ બેહવાનું ના અહીંયા જ બેજો બાજુમાં હા અહીંયા જ બેસું બસ હા જાઓ હા ઈ અમને આવવાનું અમે સાંભળશું તે અહીંયાથી તમે વાત કરજો ને બોલશું નહીં કે વેચે નો લેતા હવેથી હું હા હાલો હું એથી બેસું હાલો એલા ખાધું છોકરાઓ હા હો ખાઈ પીને બેઠા કેમ છે આ તડકાનું કીધું લાય આઈલો છે હરવરો વાડી એ હેઠા બેતા તડકાનું શું કામ હોય વાડીએ તો મારો જીવ નો રીએ ને આવીને કઈ કામ હવારમાં પછી કીધું નથી જવું ઓલા આયા હતા બધા બે વાળા અમારે ઘરે બેઠા બેઠા ડાયરા કરવા ડાયરા તો નહીં તમારા બાબા આવે કરવા જોઈએ એવું કઈ થોડું છે હવે અમારે બીજું કામ શું છે ખબર છે નિવૃત્ત થઈ ગયા એટલે નિવૃત્ત તો હવે નિવૃત્ત જ કે આખી જિંદગી થોડા કામ થાય હું કઈક મોબાઈલ લેવો તો તમારે ના બેટણ તો હાલે મારે ઓલું ડબલું છે
દિવાળીની સ્કીમ આવી એટલે હા લઈ આવો લેવું હોય બીજું શું હોય. તો ભાઈ ઓલું લેતા ભજન આવે આવજો. એમાં ભજન એ બધુંય આવે. હા તો એવું હાલે આપણે લઈ આવો. હું શું કહું હા આપણે અડધું પડું વેચ નાખી દો. કા? વાળી અડધી કા રાજકોટ લઈ લઈ મકાન હવે. અરે નિયા શું ગુડવા મકાન ને આ નથી મકાન. અરે ન્યા લઈ લે હવે છોકરા મોટા થવા આવ્યા ને હવે પછી ન્યા કઈક ભણવા બેહાડી. છોકરા તો મારે તમે મોટા નો થયા. આપણે અમે થઈ ગયા હવે આ નો થાય આવડા. કા શું કામ નો થાય. એને ન્યા ભણતર બાર હોય ને સારું આમ અહીંયા ભણવાની નિશાર કુટી આ ગામમાં. એ ન્યા કોણ ભણાવે. અહીં નિશાળમાં કઈ થોડું શેર જેવું ભણાવીએ કે હવે શેરી ને વેરી અહીંયા નથી જવું આપણે ક્યાંય હવે. અમને બાર ભણાવ્યા તો વકીલ ને ડોક્ટર ને એવું ન બની ગયા તમે ત્યાં તમે ભીણ્યા જ ખરા. કઈના શું આ દાડિયું કરે એવું કરી ક્યાં દાડિયું નહીં આપણે ઘરનામાં મથવાનું છે આપણે ક્યાં દાડીએ જાય ક્યાં. આમ રોડ ઉપર હાલ્યા જાય જોતા જાય ને આ દાડિયા લાગે છે કા શું કામ આખો મલક કરે છે કામ તો. એ કરતા હશે પણ એવું આપણે તો હવે. કોઈ દાડીએ જ પણ નથી આ જવું એમ પડતું. નહીં, તમે કર્યું એવું અમે કરી શકીએ. એટલે અમે થાય જ કરીએ ને, શું એવું કામ ન છોકરા કરી શકે. બધું થાય કરવું હોય. નો થાય હવે. વેસવાનું તો કઈ નામ જ ન લેતા. પણ આપણે ક્યાં બધી વેચ નાખવી અડધી જ વેચવી. અરે વેચીને આ કોઈ દી લઈ શકો તમે જિંદગીમાં ન લેવાય. એની વાત નથી બધી ક્યાં વેચવી છે આ જિંદગીમાં લઈ શકો. લેવી એટલે હે એ વેચ નાખવી લેવાની ક્યાં વાત રહી. હા તે આ ઈ કરો બીજું તો કઈ નહીં થાય. એમ હજી દીકરાઓ ન વેસાય તમારાથી. પણ એટલે તમને કઈ અમારે ક્યાં વેચવી છે. મારે આ તો કાંઈ આ વેચવી નથી. છોકરાઓ હાટું તો એમ થાય કે વળી છોકરા ક્યાં ભૂખ્યા મરે છે. અરે છોકરા ભૂખે ન મરતા તમારા બાપ થાય ને. 135 મણ ઘઉં થયા, હમ 35 મણ બાજરો થયો હમ ઘરનો. એમ તો બધી ઉપજ આવે છે હા અમે તોય? પણ હવે કીધું એમાં ત્યાં 300 મણ કપાસી છે. છોકરાઓ હાટું બહાર ન નીકળવું પડે. જાઓ તમારી રીતે જવું હોય તો, બાકી હું કાંઈ મારે કાંઈ વેસવું નથી. હે તારે જવું હોય તો છૂટો. મારે નનકો છોકરો છે ને હું છું મીઠા રાખશી. નનકો ને નનકો મારે ભેગો જ આવશે. નનકો ભેગો ન આવે. ફોન કરું તને ઈ વહુ છોકરો મારે મીઠા રાખશી. કાંઈક એવું લાગે જળ નાખી દઈશું. એ નનકા ને હારે જ આવવાનું છે કઈ એને થોડો અહીંયા મૂકવાનો હોય એકલા અને હું જાઉં એકલો. તો પણ તને શું છે. આ છોકરાઓ હાટું છે હું તારે એની મને એક ઓલી વહુ ભણેલી ગુડતા મારે ગુડાઈ ગઈ અહીંયા. રાજકોટ જાવું ને અહીંયા જાવું. જાઓ તમારે જ્યાં જાવું હોય નહીં જાઓ. મારે છોકરો નનકો ને વહુ છે. પણ નનકા ને પૂછી લ્યો લ્યો આવું હોય. મને નથી પોહાતું હો બાપા આ બધું તને કોને આવું કીધું. આ મારું છોકરું જોવા જોઈએ ને કેવું રખડે છે ઈ દીપા જેવું રખડે શું વાંધો. ભણાવવું છે તે ભણે તો અહીંયા ભણવા જાય. ડોક્ટર બનાવવું હાઈ નો બને ભાઈ બની રહ્યા બધું બને. અહીંયા દાડિયું કરે ડોક્ટર શું બને. ડોક્ટર બની કેનું ઊંચું આવ્યું. ડોક્ટર બની કેવડી સેવા કહેવાય એ ખબર પડે છે. તો તમારું નામ અમે રોશન કરશું આમ એમ કહેવા જોઈએ નામ રોશન કરો. કૂતરા રોટલા નાખો, સબૂતરા શરીર નાખો તોય રોશન જ કહેવાય. ના તમારા નામનું દવાખાનું બાંધવું મારા નામનું બાંધી શું મને દવાખાને દાખલ કરવો. અરે તમારે નામનું કરવું છે એમ તમને ફ્રી નથી સેવા નામ દેવા. દેવી આપણે માણસોને ફ્રી સેવા દેવી આ ફ્રી સેવા દો વાળી માલ. ત્યાં ફ્રી સેવા દઈ છે આદિ હા, બસ. દીધી હવે. આમાં છે તમારો ડો અહીંયા નીકળે. રાજકોટમાં શું નહીં હીખે રહેવું ભૂખે મરવું. કામ ધંધો થાય ને બીજું નોકરી થાય શેની નોકરી. ટિફિન લઈને જવાના શોખ થાય છે. અહીંયા ટિફિન નો લઈને જવાનું હોય તો ઈ જ થાય બીજું શું થાય. એમાં જ મળે બધું હવે હું કહું અડધી દઈ દો ને શું બાપા. ના ના હોય હું મરી જાવ તી પછી તમારે જે કરવું એ કરજો. બાકી તાલક કાંઈ નહીં. કામ કરી હાટા પાટા કરનાર સેનાય હાટા પાટા મારે સેનાય નથી કરવા. આ દઈને ક્યાંક સસ્તું લઈ લે પૈસા તો આવે એમ ના ના મારે આ વેસવું જ નથી. મને ખબર છે બધી એ તમારી. હું બધી ખબર. હા બસ હારું હારું ખાવું ને હારું હારું પહેરવું ને ઓઢવું ને રખડવું. આ અમારા હાટું થોડું કઈ તમારું કઈ તો મારે તમારા હાટું જ છે કે મારા હાટું થોડું છે. મારે ક્યાં બાંધી જવાનું. એમ નો થાય શહેરમાં રહેતા એમાં બાપા હુતા હુતા ખાય બધું હા શહેરમાં ને મને અડધા તો બે ટીવી જોવે મહેલા ખાઈ જાય. મારે તમારી ટીવી નથી જોઈ. આ જોઉં છું વાડી હમું ઈ બરોબર. મોટરે લઈ દેવી. કેમેરા ગોઠવી દેશું ઘરે બેઠા બેઠા જોઈ ના ના એવું કાંઈ મારે નથી કરવું. વેસવાનું નામે ન લેતા. વેસીન પણ બીજી લઈ લે આપણે. ક્યાંય બીજે મારે નથી લેવું. ધંધો જ નથી કરવો. વેસવાનું નામ નહીં. મારાથી કામ નથી થતું બાપા આ નો થતું જ મંડો ટિફિન લઈને ભાગવા. તમારે જ્યાં જવું હોય ને હાલો.
વાવવા દઈ દઈશું, બીજું શું થાય? અમે વહી જાય ભાડે તો. અરે ભાડે વહી જા, તારે જ્યાં જવું હોય ત્યાં વહી જા. હાલે તારે ક્યાંય નથી જવાનું. હું વહી જ જવાનો હો. હા તો જા, તું ત્યાં લોસો કાઢ લીજી. એ મારી હારે જ આવે, એ ક્યાંય નો. હા તો જાઓ તમે તારે મંડો ભાગવા. અમે એની માને વેસી વેસીને ભલે અમારે વેસવું જોઈએ, ભલે ખાવું જોઈએ બેઠા બેઠા. પોતાને વેચવું હે, હા. છોકરા હાથે વેચવા કઈ તો હા તો ના બીજું શું થાય? વાવવા દઈ દી તો અમારે રોટલા નીકળશે. પાડે. આમાં કેમ બધું કાઢું? તમે કાઢી રાખો, અમે કાઢું વેચીએ. શેના ભાગનું? હા, તમારા ભાગનું રાખો થોડુંક અડધું. કેને? નકરું અમને દઈ દે. હા તમે રસાયું? રસાયું ન હોય તો કાંઈ હા નહીં. તો આજ સુધી કામ તો અમે જ હા, કર્યું. એમ. એ તું અહીંયા આલાને ફાટ કાંઈક મોઢામાંથી બધાને સડાવે બેઠી બેઠી રે. આ છોકરાઓને કઈ કેતી જ નથી, વહુ ને નથી કેતી. તો વહુ તો આને કોને આવું કીધું વેચી નાખવું ને આવું બધું? આ કોણ કહે રાજકોટ જવું, દુકાન લેવી, મકાન લેવા? હા તો પછી નાનકાને પરણાવવાનું તમે કહો. પૈણી જાય કોણ એનો ભાવ પૂછે? પછી કાંઈ વાંધો નહીં, તમ તારી પૈણી જાય, અમે પૈણાવી દઈશું અમારી રીતે. કાંઈ એવો ધંધો મારે કરવાનો થતો નથી. ના પાડતો તો તું કેતી જ રૂપારી છે, રૂપારી છે. ભેર બેટકા આવે રૂપારી ને જા. શું? છોકરાને ભણાવવા ગણાવવા હોય, અમારે સારું જીવન જીવવું ન હા તો મંડો જીવવા, મંડો ભાગવા જાઓ. આખી જિંદગી શું આયા જ અમારે લડા લેવાના? કામ કરતા હાલ આવે. ઓલું સડી ગયું એની હારે, ઓલું સડી ગયું. કાંઈ હાલ ન થાય. માકડ ના મોઢામાં ઓલું થયું લે. કામમાં નથી બોલી ગાંઠ બોલાવો નહીં, લાવો આ કરું. ધમકી દીધી છે બિચારીને, કાંઈ બોલવાનું નથી દીધી. આ તું આવીને જીબડો વધી ગયો, તારો વધી ગયો એટલે હારે એનોય વધી ગયો. ઈ એકલી પડતી હતી ને એટલે શું હા બોલતી? એટલે તે સાથ દેવા આવી જાય. હા. બરોબર. જમીન બોલવું પડે ને. એને છોકરા છે, એને નો હારું ભણાવવા આ તારા ડોહા વેસવા ઊભા થયા. કાંઈ વેસવાનું નથી. બરોબર. રહી જતો બે એકલા પીરે. હા તો સહી. તમે જઈને શું અહીંયા કરશો? પણ ત્યાં બાજવાની વાત નથી. અમે એમ કહી છે કે અડધું વેચ નાખી બા. હવે અડધું પણ નાનકડાને પરણી જવા દો. પછી ઈ એનો નવો આવે. દાદીને કેવડો છે? હવે એને 5 વર્ષ પછી તો આ તો 5 વર્ષ કામ કરો. અમે આખી જિંદગી કર્યું, તાઈ રહ્યું. નકર વેચવું હોત તો કાંઈ રહ્યું હોત. ઈ તોય થઈ જાય, ભણી જાય. આપણે ત્યાં તોય બરોબર. ઈ વાડી ઘોડી હોય તો કોક માંગુ કરે તો એમ કે હાલો મારે છોડીને વાંધો ના આવે એમ રોટલા લાવો. ગામડામાં કોણ દીકરી દે? ઈ તો ગામડામાં જ. તમને તમારા માવતરે શું લેવા દીધી? ભણેલું હતું તો કાંઈક ખેતીવાડી હતી દીધું. નક દેત નહીં, ખબર હોત. એમનામ બે આંટા મારતા હોત તો દેત. હા, ઈ ત્યારે અમને નહોતી ખબર પડતી. હવે ખબર પડી. જમીનને શું બટકા ભરવા, કઈ ખેતી આ મકાન. તો પણ બચકા નો ભરવા જ મૂકો વેતા. આજે સારી જિંદગી જીવી ન હોય ક્યાંય એમ વેતા ન મૂકી. થોડુંક વેચું, અમને આમાં ભાગ પાડજો તો હાલો. કાંઈ ભાગ છે એને આંગળો ખાઈડીને મરી જાવ પણ દેવો નથી આંગળો. એમ તમારું કઈ હાલશે નહીં. અત્યારથી થોડા ભાગ આપી દે. વાતું કરે, હજી ઓલાને પૈણાવાનો છે અને ભાગ ગોતે લે. એને અમારે જ પરણાવવાનો છે. કાંઈ બીજા કોઈ પરણાવવા આવશે? તમે નો આવો જ કાંઈ નહીં. લાસારી કરવી ને બટા આન પરણાઈ દ્યો ને બટા આન પરણાઈ દ્યો ને નવસારી કઈ નહીં. ઓલું તેદી અમે કાઢી નાખશું. તમે નહીં ભાગ દ્યો ને તો અમે બેસી નાખશું 5 વીઘા માઈ ગયું. આ ત્યારે વેચવી છે, અત્યારે વેચો ને. આમ શું કઈ ના, ઈ પછી રહી જાય ને છોકરા રહી જાય. હવ હવ નું હવ કરો. તમે તમારા છોકરાનું વિચારવા માંડ્યા ને જે આવડા છે તા. આ તો અમારે 5-5 વીઘા કાઢી નાખો. હાલો. વિચારવાનું છે, વિચારવાનું નહીં. પડે. હવે જમાનો બદલી ગયો. હા બિચારો ઓલો તુલસીનો છોકરો જો ઊભો હજી એવી રીતે કરી. હા વેચી નાખ્યું. કાંઈ પૈસા ચાલી ગયો છે. જમીનમાં પૈસા રહેતા હશે. આપણે ક્યાં રરી બધું ખાવા ભગવાને દીધી છે કે આ જમીનમાં રરી ખાવ. એક બેસીને તો મકાન કાંઈ લેવાય વધે જાય, નહીં. એક દુકાન લેવાય જાય, એટલું થઈ જાય તો ઘણું આપણે ત્યાં 2 વીઘા કાઢી તોય થઈ જાય. હમ. આપણે 2 વીઘા તમારો બાપ કોઈ નો લે, લે 5 વીઘા લે. તો 5 વીઘા દઈ દ્યો. હા. 10 વીઘા લે તોય. થોડાક વધે તો મોટર આવી જાય ને બાપાને. મારે મોટો નથી જોતી. ભલે ને ફરતા એને મોજડી પહેરીને ખરેખર. એસી નખાવી દઉં ઘરે. હા. કામો ચારે ચાર કામે જાવ. હા પછી એસી નાખવો. એસી નાખો, મોટર લઈ લ્યો, ચારે કામ કરવા જાવ એટલે ખબર પડે. તાય એટલે લડા લઈ તો સી. એનો હિસાબ દઈ દ્યો. આજ દી સુધી કામ કર્યું. તમને પરણાવ્યા અણાવ્યા એમ નામ થોડ્યું આવ્યું છે. એકોકાના 5-5 લાખ રૂપિયા ખર્ચા થયા. વેચી નથી ને, આપણે ભાડે રહીશું. પણ હા રહ્યો હા બસ. જાઓ. હવે વાડીએ જવાનું થતું નથી, કઈ કરવાનું થતું નથી. બે ભાઈઓ વહી જઈજો કામે અને આપણે ત્યાં રહીશું. હા જાઓ તમ તાર મફતિયા રહ્યો ક્યાં?
હા એમ કે મફતિયામ રહી કે ગમે ઈ રોડે રહી તમારે ક્યાં જોવું સિટીમાં જાવ પછી ખબર પડશે સાસે વેસાતી મળે આપણ તમને ખબર પડશે આખે રાંધીને અમે તો ભાગીદાર રાખશું કાંઈ ખબર નહીં પડે તમે 4 વર્ષ આવ્યું છો કાંઈ આયા જિંદગીમાં તમે આવ્યું નથી તો અમે આપણ આખે રાંધવું ખાવું ને પીવું ને તમને કહી દે કે જો જમીને ઘરના બનાવતા છોકરા કાઢી દે એ તમારે જી કરવું હોય બાકી જમીન વેચવા નથી થતી બાયું આવ્યું લઈને ગયું એટલે એમ નહીં કેવી બાયું ઓછી ગયું ગયું લઈ છોકરા એમાં ત્યાં માય હાલ્યા ગયા હવે મારાથી કઈ થાય નહીં ઓલું એક નનકું છોકરું છે એનાથી કઈ ન થાય આપણા ઘરમાં બધા બે આમ હાલે ને ચાર આમ હાલે તો કામ કરે એવા બે સાર જેતી કે અમે જાય રાખવાની હોય આપણે અમે તો કેવી છીએ ભાઈ આ એક ન પાણી દાવજો પછી ત્રણ ભાગનું દઈ દેવી ખાવાનું દેશે ને ખાવાનું મજા એ આવે તોય ઘરના કોને કઈ ભાગનું પણ અત્યારે કન્યા પછી આનો ખર્ચો કોણ દે પરણાવા ટાણે પહેલા વટાણે અમે બેઠા છીએ ઈ તમે કમાવતા અમારે તમને ગોતવા આવવાનું હોય ગોતવા ક્યાં આવવાનો હોય એ અમાર ભેગા આમ થોડા કે વૈયા જાય છોકરાએ મોટરો લીધી રિક્ષાયું લીધી ને ફર્યા અત્યારે કોઈ દાડીએ લઈ જતા ઈ એક છોકરો વાંઢો હજી રખડે બિચારા પણ એ બધી કાઢ નાખી હોય ને આપણે ક્યાં કઈ બધી કાઢ નાખી કે 5 વીઘા કાઢો શું કરી અડધી કોક લેતો ને ને કૂવો તો માંગે છે કૂવો દઈ દે માયા શું ખાય આપણ નરસિંહ ઘરે આવશે દઈ દઈશું ખાલી કૂવો નવો ગાડી લેવા અરે વેસવું જ નથી અડધી નો આવે તો ગરાક આવે તો દઈ દઈશું ને ના રે ના જા થામુકી નથી વેસવી ના દેવી જો તમે વાત કરો ઓલા કપામ ગા આવી તગડી આવું એમને વાત જ કરી બોલો તમે ભલે એકલા રે બીજું શું હોય તો રે ભાઈ પપ્પા બે વાત કરે છે તો તમારી વાત કરી દો હારો હાર ખોટા અમને બાયું નાખે કરો તમારે કઈ કેવું નાખે અમે કઈ તો સી બાપાને બીજું શું હવે કઈ અમે બાજી આને પીપરે બાંધી એ પીપરે બાંધવાનું કોણ કહે છે થોડું કાઢ નાખે તો બધું સરખું થઈ જાય સિટી મકાન થઈ જાય રહેવાનું થઈ જાય દુકાન હોય તો ભાડે ચડી જાય ભાડું આવતું થાય અને ઓહન થાય એ ગામડે ઘઉં બધું વાવાતું હોય મારે તો આ વેસવું એટલે સીધું બુઢા આશ્રમમાં જવાનો વારો રીએ ક્યાંય કોઈ ન મોકલે એમ ઈ જ કરો તમે બીજું શું કરો બેઠા છીએ અમે કે આખું બધું કોણ કેસ વેચવાનું પણ તમે સમજતા જ મારે વેસવું જ નથી થામુકું ફાઇલ લઈને ધોઈણા તો રાખો રહ્યો તમારા જમીન ભેગા ને તમારા જમીન ભેગા રહેજો અમે ફરીથી છે કાંઈ વાંધો નહીં તમ તો વારે હા કઈ વાંધો નહીં હું આજ રાતે આપણે સામાન ફરી બરોબર જમી ભરવો હોય તો મંડો ભરવા માનતા નથી પ્રેમથી તો પછી શું આ તમારે એક બાકી મારે ન જાવ બટા તું એના વાજે ક્યાં તું ક્યાંય ની વાજે સીડ્યો તું કોઈ દી બોલતો નતો મોઢામાં જીભ નથી તને કોને એન એટલો છોકરા સગાઈ નથી દીધી? એન શોખ નો હોય અમારે આજ સુધી તમારા સંસ્કાર સભ્યતા માન રાખો મારે મારા છોકરાનું નહીં જોવાનું બધાને સારી તારા જિંદગી ભાઈનું નહીં જોવાનું એ ભાઈ કોઈ ભાઈને પડી જાય મૂકીને જાય છે. મોકલો ને હારે આમ ક્યાં કીધું કે એને મૂકીને જાવશે હા અને ઈ છોકરો છે ને તે તમે બે આવીશું ટીટોળો લઈ પણ તો અમે એમ ક્યાં કહી કે તમને તમારે મૂકીને તો જવા આવું હે નથી, તમને તમારું કહી અમને તો શહેરમાં ન ખાય અમારે ત્યાં આવું નથી ભાઈ જિંદગીમાં ગામડે રેલા રહ્યા ઈ ગંદકીમાં અમને ન મેળે આવે એને કોઈ ઈ દી કે શહેરમાં શેર જોયા કઈ ગંદકી નથી અસલ ચોખ્ખું હોય આ જોવો તમારે વાત આ શહેરના જોયા ને અરે ખાવું બહાર ને સંડા જવું ઘીરે ઈ આપણને પોવાય તું વાત કરે ઈ સિટી વાળા આ સિટી વાળા ખાઈ આવે બહાર અને જાય ઘીરે આપણે ઈ મેળ પડે અમને શહેરમાં બહુ બાયનું ખાવ એવા ડબ્બો જાય. શહેરમાં ઘડીક જાય તો એમ થાય કે હાલો જટ ઘીરે વહી જાય ઈ રીયો તો આદત પડી જાય બધી આદત શું પડે સંડાસ ને રસોડું બધું ભેગું હોય ને ઈ ભલે મોટા ને જાવું હોય તો બે વિયા જાતા હોય તો તારે નથી ના હું રેવા નથી માંગતો હો ભાઈ જતા તારે સમજાય કે મારો ભાઈ એક બાકી છે મારે એને સમય દેવો પડે તો એનું સમજીને તો કઈ ભાઈ થોડું કાઢી નાખો પૈસા હોય તો બધું થાય હવે આ બેઠા બેઠા એમના હા ખાલી ઓર્ડર જ કરવા છે એટલે કામ તો પેલા કર્યું હોય ને હવે ખાઈ એમ હોય આખી જિંદગી કે લ્યો આખી જિંદગી અમારે કામ થાય આ તમારો બાપ 60 ફૂટ કૂવો ગાયરો ઈ ગારીએ કે કોઈ આપા અમને તમે આઈને આ જિંદગી કાઢી તમારે આવા દી કાઢવા પડે ને અમારા છોકરા ભણશે હવે ક્યાં તમારે દી કાઢો હવે ત્યાં રડવાનું હે બેઠા બેઠા નોકરીઓ કરશે લાગે હવે રડવાનું એમ કેટલી ભરતી નાખી હમું નમું કર્યું એ અમારાથી થાય અમારા છોકરાથી ન થાય ભાઈ હવે ઈ કઈ કરે નહીં સમય પ્રમાણે બદલવું પડે પછી સમય પ્રમાણે એકનો એક કકો નો આયલા રાખે એ તમારે જ્યાં જાવ હોય ત્યાં જાઓ બાકી ભાગ નહીં મળે લાગ નહીં મળે કાંઈ નહીં મળે જાઓ મારે આ છોકરો પૈણી જાય ને પછી તેદી આવજો હો. અમારે આવું જ નથી છોકરો આ પૈણ નો આવો તો કાંઈ નહીં મુબારક જાઓ પૈણાવી દઈ છે અમારો છોકરો કાંઈ વાંધો નહીં અમે મરસી દાટીએ છીએ ગામના ભાઈને બોલાવતા નહીં હવે તમે તમારા માવતર નો લઈને જાય છે, બરોબર એકાઈ એમને કઈ ભાગમાં દીધું નથી અહીંયા ન આવતું નહીં ન જાય છે. નકર તો પછી અહીંયા આવીને મામા મામા માવતર માં જાય ચાલો, અહીંયા માવતરે ક્યાં તમને દઈ દીધા 5 વીઘા
અમારા માવતર ને હોય તો દે ને, અમારા માવતર જમીન છે આ તો નહીં. ક્યાંય નહીં જવાનું. તમે જો માવતરમાં ન આવતી હોય, તમારા માવતરમાં અમે અમારા છોકરાને નહીં આવવા દીધી. ઈ છોકરાઓ તમારા બાયું છોકરાને વેલા આવું હોય છે તો આવશે, ન આવું હોય તો કઈ નહીં. કાં તો છોકરા બોલી ન શકતા તો જ બાયું આકાશ ના હોય. અમારે ડોશી બાબોજી હતા, મોઢામાંથી બોલાય નહીં વેણ યાર. ઈ તમારો જમાનો હતો ને જમાનો ગયો હવે. જમાનો ગયો હતો. છોકરાઓને સારી જિંદગી જીવવી હોય, બધાને સારું જીવન જીવવું હોય સમય પ્રમાણે. કોઈને આવા એ આ બાયડીઓના ગોલા થઈ ગયા, બાયડીઓના ગોલા. બાયડીનું ગોલા ને ફોલા ને એવું સમજો કરો. ઈ. હવે વાળા ઊંધા વળ્યા છે તો હવે ભોગવો, બીજું શું હોય. જો ને એકેને મોઢામાં જીભ છે, હમા બોલી શકે. તમે ભોગવશો હવે, અમે તો જાય છીએ આ સિટીમાં રહેવા. તમે સિટીમાં જાઓ પછી યાદ આવશે. જાઓ કઈ વાંધો નહીં. ત્યાં પછી ખબર પડશે કે મારે બેટા આના કરતા અહીંયા સારું હતું. તમને ખબર પડશે કે દીકરા ને વહુ ને છોકરા ને હતા સારું હતું, ફરિયામાં કેવી મજા આવતી ને હવે રહી જો એકલા. રાહ જોઈજો અમને આવ્યો. કાંટકાર નથી, તમે તમારા હાથે લઈને એ આનાથી અવાજ નતો થતો, તાતો હમી પડી ગયો ખોબામાં. અટાણે લવ મંડાણી આ કઈ ભળવીના બોલતા જ નથી. બેઠા બેઠા બોલે તેને ત્યાંથી છોકરા આમ છે. જો પેલા પોસ્ટર વાળા લાગે હતા. બીજાના છોકરાઓના, ભણી ડોક્ટર બન્યા ને વકીલ વકીલ બન્યા. બન્યા. બરાબર હે. એ બનાવો તમે જાઓ. તો અમને એવું કરી દીધું તો અમે અહીંયા હોત, અમારી પહોંચે ઊંચી જોત. આવી તો ઘરની પોસ બહાર છે. નો નીકળવા દીધા. મટકા ભર્યા છે. હા તો ગામડામાં રાખીને નો ઘાટ ના કર્યા, નો ઘડામણ ના કર્યા. આવી જિંદગી કાઢવાની અમારે બેઠા અને આખો દી વાડિયાથી કરે ને ઘરેથી વાડિયા, રાતને ન સુવા દેતા. રાતે શું તમારું કામ છે? પાણી મારવા જવાનું, આખો લાઈટ દી તો હોય આવી ગઈ છે. છે, ઓલું આવ્યું હોય છે. જેવું તો ધંધો છે તો આપણે કરવો જોઈએ. બહાર કમાવા જાય તો આના કરતા જાજુ કમાય. અમે અહીં રાજની પીડે રહેતા. મહિને 20,000 પગાર આપે તો બે ના થઈને 40,000 થયા. ભાગું દઈ 50,000 ય નો દે, 5 લાખ રૂપિયા થયા વર્ષે. એ મંડો કમાવા જાઓ, બાકી અમારે ક્યાંય આવું નથી અને વેચવું નથી. કઈ વાંધો નહીં, અમે વહી જાવ ભાડે રહેવા. આ તમે તો જાઓ. તમારા છોકરાને જરૂર નથી ને, કઈ વાંધો નહીં. એ છોકરાઓને મારી જરૂર છે, રેટા આવશે મને ગોતવા. ઈ કોને ગોતે છે ઈ? હા તો કાંઈ વાંધો નહીં. તું બોલ કરમાન વેચે હવે કયું ની બાજા બાજ થઈશો. ગાજા તો સમજતા નથી, શું કરું? ત્યાં ભાડે રહેવાનું ને ઓલું કરવાનું, થોડું જમીન કાઢ નાખે તો આપણે ન અસલ જિંદગી જીવી હકી. એક અસલ મોટું મકાન લઈ લે, બધાયનો સમાવેશ થઈ જાય, તેને ભાઈનો સમાવેશ થઈ જાય, છોકરાઓનો થઈ જાય, છોકરા ભણે ગણે. કમાઈને લઈ લ્યો જાઓ. આપણે કઈ કોઈને કાઢી નથી મૂકવા, આપણે કઈ ધ્યાન સાચવવા જ છે. ગઢિયા ક્યાં તમને કાઢી મૂકે? તમને છે અત્યારે શોખ જવાનો. ગઢિયાને કઈ શોખ ગામડામાં આમાં જિંદગી જીવી નથી, આમાં સારી જિંદગી જીવી. ભણીને આવ્યા છે એટલે હવે વાડી બેસો, બીજું કાંઈ નથી. વાડી બેસો, કાંઈ હવે કાંઈ નહીં વધે તો આ તો ગરાગ વાડી તો એમના મકાન થાય છે, કઈ મજૂરીએ મકાન થાય, બાપને વેચીને કે એમ છે. કઈ મજૂરીએ મકાન ન થાય. હવે તો કોઈ ગરાગ નથી. તાર મા બાપ બુઢા આશ્રમમાં મૂકી આવો. આ છેલ્લે કાંઈ નોકરાને બુઢા આશ્રમમાં મૂકી આવે એવા છે. ઈ જ થાય કેદું ની તું આ મારો દીકરો કરતી હતી ને, લે બે દીકરા ખંભે. અને મને ખબર એક તો મને મેળે રહેતું નથી. ફટાફટ કઈ કે બાઈ પાસે કાંઈ બોલી નહીં એટલે મને તો પૂરો ભરોસો હતો કે મારો દીકરો તો કોઈથી મૂંઝાય છે કે નહીં, દબાય છે નહીં. બાઈ એવી ભટકે છે બરોબર. હા હા, બાઈ ભટકાઈ જાય માથાની એટલે હવે દીપક તો કાંઈ બોલે નહીં. બાઈને જીબડો આવડો મોટો એટલે બોલ્યા રાખશે. એના વાજે ઓલી સરજે ઈ બોલે, આ કોઈ નતો બોલતો. એને બે માણસ થઈને બે માણસ સગાઈ દીધા, તમે બોલો બોલશે પંપ માર્યા રાખ્યા, હવા ભરાઈ રાખી. નકર કોઈ દી આજ સુધી એકેય માણા બોલતા નતા. આ બે માણા ચાલુ કરી દીધું. આ રાજકોટ હતા સારું હતું, આવ્યા થોડોક ટાઈમ થયો તો આમને સગાઈ દીધા. હાલો તમે ઈ અત્યારે એક સારું મકાન લેવું છે સિટીમાં, બધાય સમાઈ જાય એવું. થોડુંક કાઢ નાખો, જેટલું નીકળે એટલું થોડુંક કાઢ નાખો. આપણે કે બધી કાંઈ વાડી બાડી વેચવાની થતી નથી. બરોબર કોહાય તો રહ્યો. તમે તમારે લીધી લપ મૂકતા આ તો નથી. તમે લીધી લપતા મૂક્યું નથી. તમે છે ને એને તો આમ તો માથામાં તાલ્યું પડી જાય કઈ વાડી રહી. 4 વાગે ઉઠ્યા તમે દઈ જાય નથી ઉઠ્યું. બરોબર એમ નામ તો જીવ નથી. કેવા તડકા પડે તો આવા તડકા અમે આખો દી કામે જાતા. નાના અમે આખો દી કામ કરતા. એમ નામ તો મોટા નહીં થઈ ગયા આવડા એમે કામ બહુ કર્યું. આ ઓલું તો ધૂળ અડધી ખાય ખાય પેટારું થઈ ગયું. બોલાય નહીં. કાળી ધૂળ ખાય. સામે કેવું બોલ કરે જોવે કોઈનું. છોકરો કાંઈ બોલે નહીં. સમય પ્રમાણે પછી બદલવું. રેટો નાખી દેતા હતા, એ પીળો રહેતો ખેતરમાં. સમય પ્રમાણે જીવન જીવવું પડે. આપણા છોકરા તરી વરે બીજા સામે. ઈ તો મંડો કામ કરવા.
અસલ મજા આખો દી કામ કરો તો આ મજૂરી કરી નો કઈ સિટીમાં મકાન લઈ લે છોકરા પાસે મજૂરી કરાવી છે ને બાપનું કઈ વેચીને ખાવું છે બેઠા બેઠા મજૂરી કરવાનું જોઈએ તમે સિટી લઈને કેવા જીવન જીવો કેવા કમાવા અમે જોઈ બેઠા થોડા એ તો રાજા ભંડારે ખૂટી જાય કામ તો આ તો જાઓ મંડો કમાવા જાઓ એક બે દુકાન લઈ લે દુકાને ડેરી નાખી દે કરિયાણા નાખી દે બધું હાલે બે ભાઈઓ ધંધા હાલે અમે બેહી હકી ઘડી બગડી ધંધે કઈ વાંધો નહીં સારું લપ મૂકો હવે તને ના પાડતો તો આપણે નથી કાંઈ એલકોર ગુડું નથી કરવું હું અહીંયા રેડી માગવું હતું તો નિયા જત મને ધોરી માનવા જોઈએ ને મને ગમે બાયું ગમતી હતી તને હું કહેતો સિટીના પાદરમાં જ નથી જાવું તું રહેવા દે ગામડામાં ગોત્યું તો રાખ્યું ખોટા વેમ છે ગામડાની સિટીના ગામડાની તો આ શું અમારે એવા ઉપાડા હોય છે એના પેલી વાત તો એ ગામડામાં લગ્ન જ નથી કરતી ગામડાની તમારી એને અત્યારે સિટીમાં જ જાવું સિટી મકાન હોય તો જ કરે છે ખોટી સિટી વાળી ભણે ઉપડી ગઈ તી ના પાડતો તો તારું નાક વાટતો નથી મારે નિયા જાવું નથી નારે બેવું 5 વર્ષ કાઢી નાખે તો હમણાં આ થઈ જાય પછી હાવનું ભલે ને 5 વર્ષમાં મોટા થઈ જાય 5 વર્ષમાં પછી આ પાછા નો પડે પાયો પાકો હોવો જોઈએ ભણવામાં હજી નાની છે ત્યાં વહી જવાય અહીંયા અસલ નિજાત છે 12 સુધી બાર નો જોવાને કેવું ભણાવે છે છોકરા જોવાનું ભણતા છે આપણી એક છોડી થોડી ભણાવે આપણે કોઈનો વધાર ન કરવાનો હોય આપણે આપણા છોકરાને આગળ વધારવો હોય સારી નિશાળમાં બધું શીખડાવવું પડે અહીંયા કઈ માં જુડો ને કરાટે ડાન્સ ને બધું શીખવાડવું છે અહીંયા કઈ નથી થતું સિટીમાં રહી તો કઈ થોડીક શીખવું મોટી થાય પછી 5 વર્ષ મોટી થાય પછી જાય પાયો પાકો હોવો જોઈએ આવા પાછા પડે પછી મોટા થાય પછી આપણા છોકરા પહેલેથી સિટીમાં રહ્યા હોય ને તો ફેર પડે આ તો સિટીમાં જાવ બીજું શું મંડો ભાગવા તમ તમારે રવિને આપણે સામાન ભરી હાલો ખબર સમાન જાઓ તમ તારે હા બટા તારે આવવાનું છે ઘણી ખબર જાવ લાજુ કાઢી નો કાઢી આમાં રાખે પછી આમ આડી લાજુ કાઢી એવું લાગ્યું માણસની બહુ આમ ભૂંકા તાણીને જાતી હોય આ તો હા હરો સામે જો વહી ગયા જમાના ઈ બધાય ક્યાં શું આ તું ગોતીને આવીને લેતે લેટે તો બધાને શોખ હતો તો મારે એકનો નતો કોઈ બોલ્યા મોઢામાંથી કે આ હો આમ નામ ફરે છે ભોબા પણ તને 17 વખત તારું નાક વાટ્યું એ મન ફાવે એવા કપડા પહેર હવે બોલો માં તમે બોલો માં આવા પહેરે પણ લગભગ સિટીમાં જઈને તો આવડા પહેરવા આ તી તો સદાય પહેરશે નિયા જઈ એટલે સિટીમાં જાવું છે ને બીજો આ તો બીજ ધંધો શું છે સિટીમાં જવા ગામડાની મજા એટલે તને કેતો તો નથી મારે એક વાર જાવું કીધું ગામડા બરોબર છે આપણે છોકરા જે ઇન ભાવ ઓલો તો મોઢું જોવે લાવ્યા છે એવું તમારા જમાનામાં બધું હાલતું અમાર જમાનો અલગ છે ભાઈ કરો બટા એ વેખલી ના તમે એની બાજુ થઈ જાઓ તમે એક વાર જાઓ હવે જાઓ તો તમારે સમજાય કઈક થોડીક છૂટછાટ દે જાઓ. છોકરાઓને ને વહુને કઈ બહુ બંધણીમાં ન રહે. આ સૂટ સાટ નથી શું છે મારી સુસાઈડ હોય તો એટલી સુસાઈડ દીધી તો શું અહીંયાથી વાતું કરો કે લાજુ નથી કાઢતી ને આમ નથી કરતી ને તેમ તમારા કરતી મોઢામાં જીભ જ નથી કોઈ દી બે માંથી એકઈ બોલ્યા જ જરાક મોઢા ઢાંકો. એ આ તો બોલતું જ નથી આમ તો બેઠું છે એ તમે કોઈ દી હોકા જેવો થઈ. ગામ મારે વિચાર નથી છો? બોલવું આ તમે લપ કર્યા રાખો લપ તો વાતે કરીને કરાવો છો. તમારી જીભ નથી તઈ અમાર થાય ને નકર અમાર થાય જ નહીં. અમારા ડોશી બાબા કોઈ દી કઈ નથી બોલતા. એક શબ્દ નથી હવે અમે બોલી એક તો એક શબ્દ નથી બોલતો બેઠો ઊભો જોયા રાખે કે ભાઈ મારી બા કયું બારા ના બોલ બોલ ના. કરે પણ હાવ કઈ કંટાળો છે આમને બોલ્યો કે કહું મારી શું કે બાને હવે વેસી નાખો ને અડધી આ બસ ઈ છે એક આવડું વેસી નાખો ફરી ફરીને વેસી નાખો એટલે એક લપ મટે અરે વેસ 5 વર્ષ ભૂલી જ જાયજો બરોબર 5 વર્ષ વેસવાનું નામ લેવાનું નથી 5 વર્ષ મજૂરી વેસી નાખો એ જ આવડું હા મજૂરી કરો 5 વર્ષ પછી થાય ને ના ના હવે છોકરા પાછા પડીને થઈ જાય. તમ તાર જાઓ બાયુન બધાય કેટલા છોકરા ભણાવશે અમારા બાપની દવા લેવા અમને સમજતા એક મહિના જ ઉધરા ખાવ પૂરો કોઈ દી હાન ને હવાર એક કલાક એક નોય બારીએ જાય કે વેસી નાખો ઘીરે જાય કે વેસી નાખો તરત પાછું આવે એ બંધ થા. થોડો દી થાવા મીડ્યો હવે તડકો લાગે 10 વાગે સાંજે કરી જાવ થોડી હા કોઈ કઈ નથી મજૂર થોડા હે તમે કયો એમ કામ કરે. તમારે એટલું બધું કામ કરે તો રાખો ને બે ભાવને તો શું કામ ઘરના છોકરાઓને મોકલો છો? હવે ઈ જ કરશું બીજું શું થાય એ આને લઈ જા રોવે હે
પછી સામાન ભરજે હાલ જવા પઈ લઈ જા એ લઈ જા તારે આવું છે ને રાજકોટ એને લઈ જાવ 5 વર્ષ પછી વેચવી જ છે તો અત્યારે વેચવાનું શું વાંધો છે એ તું જા અહીંથી હવે લવ લવ કરતી